અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના હર્ષ પટેલે દેશ સેવા માટે 2 પ્રયાસો બાદ ત્રીજા પ્રયાસે અગ્નિવીરની પ્રવેશ પરીક્ષામાં પસંદગી પામીને પંજાબમાં પોસ્ટિંગ મેળવ્યું હતું। આજે તે પરીક્ષા પૂર્ણ કરીને પરત ઘરે ફરતા પરિવારજનો અને ગામના લોકો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના અંદાડા ગામના યુવાન હર્ષ અલ્કેશ પટેલે પોતાની અડગ મહેનત, ધીરજ અને દેશ સેવાની લગનના બળે અગ્નિવીર તરીકે પસંદગી મેળવી પરિવાર તથા સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે। 2 વખત પ્રવેશ પરીક્ષામાં નિષ્ફળતા મળ્યા બાદ પણ હર્ષે નિરાશ થવાને બદલે ત્રીજા પ્રયાસમાં સફળતા હાંસલ કરી પોતાના લક્ષ્યને સાકાર કર્યો। અગ્નિવીર તરીકેની તાલીમ પૂર્ણ કર્યા બાદ હર્ષને પંજાબ ખાતે પોસ્ટિંગ મળ્યું છે। હર્ષ પટેલે ભરૂચની MK કોલેજમાં અભ્યાસ દરમિયાન NCCમાં જોડાઈ દેશ સેવા અને સૈન્યમાં કારકિર્દી બનાવવાનો સંકલ્પ કર્યો હતો। આ દરમિયાન તેણે સખત મહેનત અને શિસ્તને જીવનનો ભાગ બનાવી સૈન્યમાં જોડાવાનું સપનું જોયું હતું। સતત તૈયારી અને આત્મવિશ્વાસ સાથે ત્રીજી વખત પરીક્ષા આપી અને તેમાં સફળતા મેળવી। હર્ષના જીવનમાં પિતાના અવસાનનો પડકારજનક સમય પણ આવ્યો। પિતા અલ્કેશ પટેલના અવસાન બાદ પરિવાર માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ, છતાં હર્ષે પોતાના દેશ સેવાના સંકલ્પને નબળો ન પડવા દીધો। માતા જ્યોતિબેન અને બહેન મિતાએ પણ હર્ષના નિર્ણયને હંમેશા પ્રોત્સાહન આપ્યું। સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી અગ્નિવીર તરીકેની નવી જવાબદારી માટે પોતાને તૈયાર કર્યો। તાલીમ પૂર્ણ કર્યા બાદ જ્યારે હર્ષ યુનિફોર્મ પહેરી પોતાના ઘરે પરત ફર્યો ત્યારે સોસાયટીના રહીશો તેમજ પરિવારજનો દ્વારા તેનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું। માતા જ્યોતિબેનની આંખોમાં ગર્વની લાગણી છલકાઈ ઉઠી। હર્ષ પટેલની સિદ્ધિ માત્ર તેના પરિવાર માટે જ નહીં પરંતુ અંડાડા ગામ અને સમગ્ર અંકલેશ્વર વિસ્તારના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે। જ્યોતિબેન અલ્કેશભાઈ પટેલ બોલું। હર્ષમાં દીકરો છે, એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની। એને એક્ઝામ આપી, એક એક્ઝામ ફેલ થઈ ગયો તો હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જ્યાં વાંધો નહીં, નંબર લાગી જશે તો હવે હિંમત આપી તો એને 4થા મહિનામાં નંબર લાગી ગયો। પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો। પછી પંજાબ ગયો, સોરી એટલે ભોપાલ ગયો 2 મહિના, પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના, ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે। હવે પંજાબ જવાના છે, અમૃતસર। એની 30 તારીખની ટિકિટ છે। જય હિન્દ। મારું નામ પટેલ મીસા છે, હું હર્ષની બેન છું। એ ઘણા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો અને 2 થી 3 વાર એમાં ફેલ પણ થયો હતો, બહુ હિંમત હારી ગયો હતો। અમે એને બહુ હિંમત આપી કે તું કર, થઈ જશે તારું। તો પણ એ છેલ્લે એટલો હિંમત હારી ગયો હતો કે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું। છેલ્લે મમ્મી એને બહુ હિંમત આપી કે થઈ જશે, તું આગળ કર એમ। અને MK કોલેજમાં એ કોલેજ કરતો હતો અને સાથે સાથે NCC પણ જોઈન કર્યું હતું। તો ત્યાં અને એના એક સર છે ભરૂચમાં, તો એમને ફ્રીમાં ટ્રેનિંગ આપી હતી, ફ્રીમાં એને ટ્રેન કરતા હતા, બહુ ગાઈડન્સ આપ્યું એમણે। તો છેલ્લે એને આર્મીનું ફોર્મ ભર્યું અને પછી એમાં એનું પહેલા પહેલા એનું એક્ઝામ આવી, એક્ઝામ એને પાસ કરી। પછી એનું મેડિકલ આવ્યું તો મેડિકલ પાસ કર્યું। પછી એનું મેરિટમાં તો પણ પહેલા એક મેરિટમાં ના આવ્યું નામ, બીજા મેરિટમાં એનું નામ આવ્યું। પછી એનું જોઈનિંગ લેટર આવ્યું અને ભોપાલમાં એનું ટ્રેનિંગ કરવા માટે જવાનું હતું। ભોપાલમાં એને 2 મહિના ટ્રેનિંગ પૂર્ણ કરી। પછી જબલપુરમાં 4 મહિના એને ટ્રેનિંગ પૂર્ણ કરી અને અત્યારે 8 મહિના પછી એ અંડારા ગામ ખાતે પરત આવ્યો છે। તમારા ભાઈની ટ્રેનિંગ પૂરી થયા પછી તમને કેવો ઉત્સાહ લાગ્યો? બહુ ગર્વ થાય છે। અને તમારો ભાઈ પાછો સેનામાં જોડાશે તો તમારો કેવો ઉત્સાહ રહેશે? બહુ ગર્વ થાય છે અમને। મારું નામ પટેલ હર્ષ અલ્કેશભાઈ છે। હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો, સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો। તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું। પછી ત્યારબાદ મેં રિટર્ન એક્ઝામ ક્લિયર કરી, પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો। ફાઇનલી મારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી। ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને
અને કસમ ફરજ પૂર્ણ કરીને હું મારા અંડાળા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો.